ડિંડોલી વિસ્તારમાં 9 વર્ષની બાળકીને વિમલ લેવા મોકલી તેને ઘર બહારથી ઘરમાં ખેંચી લાજ લેવાના ઇરાદે છેડતી કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। મોબાઈલ ફોનમાં અશ્લીલ ક્લિપ જોઈને વિકૃત થઈ રહેલા યુવકો નાની બાળકીઓને પણ છોડતા નથી। ડિંડોલીમાં નજીકની સોસાયટીમાં રહેતી 9 વર્ષીય બાળકી પાસેથી ગુટખા મંગાવી તે આપવા આવી ત્યારે મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો બતાવી છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। ડિંડોલી વિસ્તારમાં રહેતી 9 વર્ષીય બાળકી ગત રોજ 11:30 વાગ્યાના અરસામાં ટ્યુશન ક્લાસીસથી ઘરે આવી રહી હતી। પોતાની સોસાયટી પહેલા જ આવતી સોસાયટીમાં રહેતા 34 વર્ષીય જગદીશ નથુ પાતુરકરે તેને બૂમ પાડી બોલાવી હતી। નજીકમાં દુકાનમાંથી ગુટખા લાવી આપવા વિનંતી કરી હતી। નજીકની સોસાયટીમાં રહેતા કોઈ પરિચિત હોય આ બાળકીએ ગુટખા લાવી આપ્યો હતો। તે વખતે આ યુવકે તેને હાથ પકડી પોતાની પાસે બેસાડી દીધી હતી અને મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો ક્લિપ બતાવી હતી। ડઘાઈ ગયેલી બાળકી ઘરે જઈ કહી દેશે તેવી શંકા જતા બાળકીને નહીં કહેવા ધમકાવી પણ હતી। બાળકીએ જો કે તેના ઘરે જઈ માતાને સઘળી વાત કરતા પરિવાર ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો। પોલીસે બાળકીની માતાની ફરિયાદને આધારે નવા કાયદા પ્રમાણે છેડતીની કલમ અંતર્ગત ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ એમના પડોશમાં જ રહેતી એક દીકરીને છેડખાની કરી હતી। આ છેડખાનીમાં એણે એ દીકરીને એક પોતાનો કોઈ પાન મસાલા મંગાવ્યો હતો દીકરી પાસે અને જ્યારે દીકરી ત્યાં લઈને આવી ત્યારે એને એક પોતાના મોબાઈલમાં રહેલી કેટલીક ક્લિપ્સ જે પોર્ન પ્રકારની હતી ક્લિપ્સ બતાવી હતી। આ ઉપરાંત એને છેડખાની પણ ત્યાં કરી હતી, પરંતુ આ દીકરી ત્યાંથી ગભરાઈ જતાં ત્યાં ભાગવાની તેણે કોશિશ કરી હતી। તો ભાગતી એ દરમિયાન આ વ્યક્તિએ એને ધમકી પણ આપી હતી કે જો પોતાની વાત કોઈને કહેશે તો એને જાનથી મારી નાખશે, આ પ્રકારની એક ધમકી પણ આપી હતી। પરંતુ દીકરી આવીને તરત જ પોતાની મધરને આ વસ્તુ જણાવી હતી। એમના મધરે આ બાબતને પોલીસને જાણ કરી હતી। પોલીસે તરત જ એક્શનમાં આવી આરોપીની ધરપકડ કરી છે। આરોપી પાસે જે મોબાઈલ છે એ પણ પોલીસે કબજે લીધેલ છે અને એને એફએસએલમાં અમે મોકલનાર છીએ। આ બાબતને લઈને પોલીસે જે ગુનો નોંધ્યો છે એમાં બીએનએસની કલમ 75(1) 351 આ ઉપરાંત પોક્સોની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે। અત્યારે અમે જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એમાં આરોપીને ઇન્ટ્રોગેશન દરમિયાન એવી કોઈ બાબત હજી સામે નથી આવી કે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, પરંતુ કેટલીક બાબતો પોલીસને એવું જાણવા મળેલ છે કે અગાઉ પણ એણે કોઈ બીજી અન્ય દીકરીને પણ આવી રીતના હેરાન કરી હતી, પરંતુ એક વસ્તુ કન્ફર્મ થઈ જાય ત્યારબાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીશું।